અમદાવાદના ઢીમાની શાળામાં વરસાદી પાણી ભરાયા. સંસ્કાર વિદ્યાલયમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાલાકી. 11 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છતાં કોઈ ઉકેલ નહીં. અનેકવાર રજૂઆતો છતાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન થઈ હોવાનો દાવો છે. શાળામાં મચ્છરોના ઉપદ્રવ વચ્ચે રોગચાળાની પણ ભીતિ છે. શાળામાં ભરાતા પાણી મુદ્દે કાયમી ઉકેલ કરવા શિક્ષકોએ માંગ કરી છે. વિદ્યાલય અંદર રોજ ચોમાસાની અંદર પાણી ભરાઈ આવે છે. આ પાણી હાલ તો શરૂઆત છે ચોમાસાની, છતાં પણ આટલું પાણી ભરાણું છે ને હાલ આગળ જેમ કે વરસાદ વધારે આવશે ત્યાં તો રૂમની અંદર પાણી પણ ભરાઈ જશે. તેનો નિકાલ લાવવા માટે અમે અમુક વખતે રજૂઆત કરી પણ તેનો કોઈ ઉત્તર આવ્યો નહીં હજી સુધી. તમારી શું માંગ? અમારી એવી માંગ છે કે આ પાણીનો કંઈક નિકાલ થવો જરૂરી છે. અમારી સંસ્થાનો આ પાણીનો કોઈક નિકાલ લાવવામાં દર વખતે પાણી ભરાઈ જાય છે, એટલા માટે અમે નિકાલ લાવવા માંગ કરીએ છીએ. તકલીફ કે અમારી તકલીફ તો ખૂબ છે. પાણી આ દર વખતે ભરાય. 2015 થી 2026 સુધી તકલીફ છે અમારે. આ તો આટલું છે પાણીને કે અમારા રૂમમાં ભરાઈ જાય તો અમે શું ભણવા પાહે. હાલ જે શૈક્ષણિક કાર્ય ચાલુ છે ત્યાં બાળકો જે ભણવા માટે આવી રહ્યા છે, પણ એમને હાલની જે પરિસ્થિતિ પ્રમાણે વોશરૂમ બીજું જવું હોય અથવા તો મેદાનની અંદર જવું હોય તો કોઈ પ્રકારે જઈ શકાય એમ નથી. હાલ વિવિધ રમત ઉત્સવો જે ચાલુ છે એના ભાગરૂપી બાળકોએ અમારા ઘણા બધાએ ભાગ પણ લીધો છે. એની પૂર્વ તૈયારી રૂપે અમે તૈયારી પણ કરાવી શકતા નથી. હાલની પરિસ્થિતિને જોતા શિક્ષણ કાર્ય જે છે એને અમે બરાબર ચલાવી પણ